બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે આ જિલ્લામાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની હતી। ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ગામના કાંતિભાઈ જાટ પણ પહેલા ખેતી સાથે જોડાયેલા હતા, પરંતુ તેમના ખેતરમાં પાણીના તળ ઊંડા જવાના કારણે ખેતીમાં નુકસાન થતાં તેઓ છેલ્લા 3 વર્ષથી ખેતી છોડી પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે। પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે માત્ર 10 પશુઓના વ્યવસાયથી ધીમે ધીમે પશુઓના દૂધમાંથી સારી આવક મેળવતા થયા અને અત્યારે તેમના પાસે 28 જેટલા નાના મોટા પશુઓ છે અને તેઓ દરરોજ 150 લીટર દૂધ ગામની ડેરીમાં ભરાવી મહિને 1.5 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ સાબિત બન્યા છે। મારું નામ જાટ કાંતિભાઈ છે। હું શેરપુરાનો છું, ડીસા તાલુકાના। મારા જોડે આ પશુ છે, 25 જેવા પશુ જેવા પાળું છું હું, અને આમાં દૂધનો બેનિફિટ સારો રહે। લગભગ વર્ષમાં હું 15-16 લાખનું દૂધ ભરાવું છું, એમાં 3 લાખ જેવો નફો પણ રહે છે। આમાં બધું નાના મોટા પશુઓનો ઉછેર પણ કરું છું, એમાં બેનિફિટ સારો રહે। વર્ષમાં મહિનામાં હું દૂધ 1.5 લાખ જેવું ભરાવું છું, એમાં લાખ જેવો ખર્ચો આવે, 50,000નો બેનિફિટ પણ બને છે। ઘાસચારો પણ વાયેલો છે ખેતરમાં। પછી ખેતીમાં પહેલાં અમે કરતા હતા, પણ ખેતીમાં શું છે કે કરીએ પણ સાઈડ બિઝનેસ થઈ ગયો, પશુપાલન મેન થઈ ગયું અમારે। પહેલાં પશુપાલન અમારે સાઈડ બિઝનેસ હતો, ખેતી મેન હતી, પણ આમાં શું છે કે પાણીની સમસ્યા રહે, ગરમીમાં પાણી ઓછું પડી જાય બાજરીમાં, એ બધું મળતું નથી, એના માટે અમે ખેતીનું ઓછું કરી દીધું અને પશુપાલનનું વધારી દીધું। પશુપાલનમાં બેનિફિટ સારું રહેશે। હાલ શરૂઆત કરી એટલે 10-12 પશુ હતા અમારા જોડે। અમારે એ ટાઈમમાં અમે 35-40 લીટર દૂધ ભરાવતા, પણ સાઈડ બિઝનેસ હતો એ ટાઈમમાં, પણ હવે મેનમાં બનાવી દીધો એટલે ખેતી અમારી સાઈડ બિઝનેસ થઈ ગઈ છે। અત્યારે રોજનો હું ટકનો ભરાવું છું 70-75 લીટર, અને દિવસનો થઈ જાય 150 લીટર જેવું। મહિને 1.5 લાખ જેવી આવક મળી જાય છે। ખર્ચ કાઢતા 50,000 જેવું, 50-60,000નો બેનિફિટ બને છે। અન્ય પશુપાલકોને હું એવું કહું છું કે બનાસ ડેરી મતલબ એક સારી ડેરી છે અને દૂધ ભરાવો જરૂરી છે। દૂધ ભરાવો એમાં બેનિફિટ પણ સારો રહે એટલે કરવો જરૂરી એમ। હાલ સમસ્યા પ્રમાણે પાણીનો ખેતરમાં પાણીની સમસ્યા જે બને છે, એને લીધે આ પશુપાલનનો કરીએ તો આમાં બેનિફિટ સારો રહે, તો આ કરવું જરૂરી છે।